નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો ટોપિક છે આહારના ઘટકોમાં પ્રોટીન। આહારના ઘટકો એટલે શું? તો આહારમાં ખોરાકમાં આવેલ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારને આહારના ઘટકો કહેવામાં આવે છે। આની પહેલાં આપણે 2 વિડીયો અપલોડ કરી દીધા છે। એની અંદર એક વિડીયોની અંદર કાર્બોદિત ની માહિતી છે, બીજા વિડીયોની અંદર ચરબીની માહિતી છે। આહારના ઘટકોમાં આ આપણો ત્રીજો વિડીયો છે। આહારના ઘટકોમાં આ વિડીયોની અંદર આપણે પ્રોટીનની માહિતી જોવાના છે। સૌપ્રથમ પ્રોટીનની માહિતી જોઈશું, ત્યારબાદ એનું પરીક્ષણ કઈ રીતે કરવું તે જોઈશું અને પ્રોટીન મેળવવા માટેના સ્ત્રોત છે એનો આપણે અભ્યાસ કરવાના છે। તો પ્રોટીન છે એ પ્રોટીનનું અણુસૂત્ર ખાસ યાદ રાખી લો, NH3COOH। NH3COOH। પ્રોટીન છે એનું કાર્ય શું છે? તો જે આપણા જે હાડકાં છે આ હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે અને આપણું જે શરીર છે એ શરીરને આકાર આપવાનું કાર્ય જો કોઈ કરે છે તો એ પ્રોટીન છે। પછી એકવાર રિપીટ કરી લઉં છું, પ્રોટીન છે એનું કાર્ય શું છે? તો હાડકાની મજબૂતાઈ અને સાથે સાથે શરીરને આકાર આપવાનું કાર્ય કરે છે। પ્રોટીન છે એ પ્રોટીનનો મુખ્ય અગત્યનો ઘટક કયો છે? તો એમિનો એસિડ છે। એમિનો એસિડ 20 પ્રકારના છે। આ 20 પ્રકારના એમિનો એસિડમાંથી 10 પ્રકારના એમિનો એસિડ જે છે એ આપણને ખોરાકમાંથી મળે છે અને બીજા 10 પ્રકારના જે એમિનો એસિડ છે એ આપણા શરીરની અંદર કોષ આવેલા છે। આ જે આ કોષ છે, કોષની અંદર કોષની અલગ અલગ અંગિકાઓ છે, એ અંગિકાઓમાંથી જે રિબોઝોમ છે, આ રિબોઝોમ છે એ બીજા 10 પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરે છે। એટલે કુલ 10 એમિનો એસિડ, 10 પ્રકારના એમિનો એસિડ ખોરાકમાંથી અને 10 પ્રકારના એમિનો એસિડ રિબોઝોમમાંથી, અને જે બંને ભેગા થઈને એમિનો એસિડનું નિર્માણ કરે છે અને આ એમિનો એસિડ પ્રોટીનનો અગત્યનો ઘટક છે। પ્રોટીન NH3COOH ખાસ યાદ રાખો, NH3COOH। હાડકાને મજબૂતાઈ માટે કે હાડકાને મજબૂત બનાવવા માટે, શરીરને આધાર અને આકાર આપવાનું કામ કરે છે। શરીરને આધાર અને આકાર આપવાનું કામ કરે છે, સાથે સાથે શરીરનું બંધારણ અને વૃદ્ધિ અને વિકાસનું કાર્ય પણ કરે છે। એના કાર્યની અંદર 4 કાર્યો તમે યાદ રાખી લો, શરીરનું બંધારણ, વૃદ્ધિ અને વિકાસ, શરીરને આકાર આપવાનું અને હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે। પ્રોટીનનો એકમ ઘટક એમિનો એસિડ છે। પ્રોટીનનો એકમ ઘટક કયો છે? તો એમિનો એસિડ છે। એમિનો એસિડ છે 20 પ્રકારના છે। એમિનો એસિડ 20 પ્રકારના છે। આ 20 પ્રકારના એમિનો એસિડમાંથી 10 પ્રકારના એમિનો એસિડ ખોરાકમાંથી મળે છે અને 10 પ્રકારના જે એમિનો એસિડ છે એ રિબોઝોમ્સ નામની અંગિકામાંથી મળે છે। રિબોઝોમ્સ નામની અંગિકામાંથી મળે છે। એમિનો એસિડ 20 પ્રકારના હોય છે, જેમાંથી 10 પ્રકારના એમિનો એસિડ રિબોઝોમમાંથી ઉત્પન્ન થાય છે અને બાકીના જે છે એ ખોરાકમાંથી મળે છે। કાર્યની અંદર રિપીટ કરી લઈએ, શરીરનું બંધારણ, વૃદ્ધિ અને વિકાસ, શરીરને આકાર અને હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે। જે વૃદ્ધ હોય છે 60+ એટલે કે 50 વર્ષથી ઉપરની ઉંમરવાળા જે વૃદ્ધ છે એ લોકોને પ્રોટીનની વધારે જરૂર પડે છે અને જે તરુણ છે 18 વર્ષથી નાની ઉંમરવાળા એ લોકોને પ્રોટીનની ઓછી જરૂર પડે છે। વૃદ્ધો છે એ લોકોને પ્રોટીનની જરૂર વધારે પડે છે, કારણ કે હાડકાને મજબૂત બનાવવા માટે જેમ જેમ ઉંમર થાય છે એમ એમ આપણું જે માનવ કંકાલ તંત્ર છે નબળું પડતું જાય છે, હાડકાં છે નબળા પડે છે, ચાલવાની અંદર કોઈ ક્રિયા કરવાની અંદર આપણને મુશ્કેલી પડે છે। આ મુશ્કેલીના નિવારણ માટે પ્રોટીન જરૂરી છે અને આ પ્રોટીન છે જેમ જેમ આપણી ઉંમર, આપણા વર્ષો વધે છે એમ એમ આપણને જરૂર વધારે પડે છે। એટલે વૃદ્ધો માટે પ્રોટીનની જરૂર વધારે અને જે તરુણ છે, જે યુવાન વર્ગના જે લોકો છે એ લોકોને પ્રોટીનની જરૂર કેવી હોય છે? ઓછી હોય છે। પ્રોટીનનો
એકમ ઘટક યાદ રાખવાનો છે એમિનો એસિડ. એમિનો એસિડ 20 પ્રકારના છે, 10 પ્રકારના ખોરાકમાંથી મળે છે અને 10 પ્રકારના જે એમિનો એસિડ બાકી રહ્યા એ કોષની અંદર આવેલી રિબોઝોમ્સ નામની અંગિકા બનાવે છે. પ્રોટીન છે એના સ્ત્રોત ખાસ જોવાના છે, વનસ્પતિજન્ય સ્ત્રોત અને પ્રાણીજન્ય સ્ત્રોત. એના પહેલાં મુખ્ય સ્ત્રોત જોઈ લઈએ તો કઠોળ છે. કઠોળની અંદર ખાસ યાદ રાખવાનું જે સોયાબીન છે એ સોયાબીનમાંથી સૌથી વધારે પ્રમાણમાં આપણને પ્રોટીન મળે છે અને માંસ છે, માંસની અંદરથી જે ઈંડા છે એ ઈંડામાંથી આપણને વધારે પ્રોટીન મળે છે. સોયાબીનમાં સૌથી વધુ પ્રોટીન હોય છે શાકાહારીઓનું માંસ. શાકાહારીઓ હવે જે આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ એના 3 અલગ અલગ પ્રકાર છે. શાકાહારી છે, માંસાહારી છે અને મિશ્રાહારી છે. શાકાહારી એટલે જે વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે, વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને શાકાહારી કહેવામાં આવે છે. પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને માંસાહારી કહેવામાં આવે છે. અને વનસ્પતિ અને પ્રાણીઓ આ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને મિશ્રાહારી કહેવામાં આવે છે. સૌ પ્રથમ જે આહારની કડી આપણે જે આહારનો પિરામિડ જોઈએ એની અંદર સૌથી નીચે તૃણાહારી એટલે કે શાકાહારી, એના પછી મિશ્રાહારી અને એના પછી માંસાહારીનો ક્રમ આપણને જોવા મળે છે. સોયાબીનનું સૌથી વધારે ઉત્પાદન કઈ જગ્યાએ થાય છે તો મધ્યપ્રદેશની અંદર થાય છે. સોયાબીનની અંદર સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન હોય. સોયાબીનને શાકાહારીઓનું માંસ પણ કહેવામાં આવે. જે માંસાહારી નથી એ લોકો જે પ્રોટીન મેળવે છે તો સોયાબીનનો વધારે પડતો ઉપયોગ કરે તો એમને પ્રોટીન મળે છે. ચણા છે, ચણાની અંદરથી પણ પ્રોટીન વધારે આપણને મળે છે. પુખ્ત સામાન્ય મહિલા, જે પુખ્ત સામાન્ય મહિલા છે એને 45 ગ્રામ પ્રોટીનની જરૂરિયાત હોય છે. 45 ગ્રામ પ્રોટીનની જરૂરિયાત હોય છે દિવસ દરમિયાન એને 45 ગ્રામ પ્રોટીન જોઈએ. જો એ ગર્ભવતી હોય, ગર્ભવતી મહિલા એટલે કે બાળકને જન્મ આપવાની છે એવી મહિલા એટલે કે જે 9 મહિનાનો સમયગાળો છે, ગર્ભ ધારણ કરેલો જે સમયગાળો છે એને ગર્ભવતી મહિલા કહેવાય છે. એ ગર્ભવતી મહિલાને એના બાળક માટે, એના બાળકનું જે નિર્માણ કરવાનું છે એના માટે અને પોતાના શરીરની અંદર જે હાડકાં છે એ હાડકાંની મજબૂતાઈ માટે, વૃદ્ધિ અને વિકાસ માટે થોડી પ્રોટીનની જરૂરિયાત વધારે હોય છે. એટલે જે ગર્ભવતી મહિલા છે ને 70 ગ્રામ પ્રોટીનની જરૂર. કેટલી? તો 70 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. પછી એકવાર બધા જ મુદ્દા રિપીટ કરી લઈએ. પ્રોટીન NH3COOH હાડકાંની મજબૂતાઈ માટે, શરીરને આકાર આપવા માટે, શરીરના બંધારણ માટે, વૃદ્ધિ અને વિકાસ માટે આ એના કાર્યો છે. પ્રોટીનનો એકમ ઘટક પૂછે તો એમિનો એસિડ. એમિનો એસિડના પ્રકાર પૂછે તો 20. એ 20 પ્રકારના એમિનો એસિડ શામાંથી મળે તો 10 પ્રકારના એમિનો એસિડ છે ખોરાકમાંથી મળે છે અને 10 પ્રકારના એમિનો એસિડ કોષમાંથી મળે છે. કોષમાં કઈ જગ્યાએ, કઈ અંગિકામાંથી તો રિબોઝોમમાંથી આપણને મળે છે. વૃદ્ધો માટે પ્રોટીનની જરૂર કેવી તો વધારે. તરુણ માટે પ્રોટીનની જરૂર કેવી તો ઓછી. મુખ્ય સ્ત્રોતની અંદર કઠોળ, કઠોળની અંદર સૌથી વધારે પ્રોટીન શામાંથી મળે તો સોયાબીનમાંથી. સોયાબીન છે એ શાકાહારીઓનું માંસ તરીકે પણ ઓળખાય છે. માંસની અંદર સૌથી વધારે પ્રોટીન શામાંથી મળે તો ઈંડામાંથી મળે છે. સોયાબીન ઉત્પાદન કરતું સૌથી વધારે જે ઉત્પાદન કરતું એ રાજ્ય કયું છે તો એ રાજ્ય છે મધ્યપ્રદેશ. પુખ્ત સામાન્ય મહિલા છે તેને 45 ગ્રામ પ્રોટીનની જરૂર પડે અને ગર્ભવતી મહિલા છે તેને 70 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. હવે અહીંયા આગળ પ્રોટીનના ઉણપની લીધે કેટલાક રોગ છે, બરાબર? તો 2 રોગ આપણે અહીંયા આગળ જોવાના છે. 1 વર્ષથી નાની ઉંમર હોય, 1 વર્ષથી નાની ઉંમરના બાળકોને પ્રોટીનના લીધે મરાસ્મસ નામનો રોગ થાય છે, મરાસ્મસ. અને 1 વર્ષથી મોટી અથવા 1 વર્ષથી મોટા બાળકોમાં પ્રોટીનની ઉણપથી થતો રોગ છે કોશિયોકર અને મરાસ્મક. આ બંને રોગો છે એના વિશે આપણે થોડું જાણી લઈએ. તો મરાસ્મક છે 1 વર્ષના બાળકમાં જોવા મળે છે. 1 વર્ષથી નાના કે 1 વર્ષના બાળકમાં જોવા મળે છે. 1 વર્ષથી નાના પણ હોય અથવા 1 વર્ષના બાળકની અંદર પણ આ રોગ જોવા મળે છે. તો એની અંદર કયા તો એની અંદર જે આપણે કહીએ કે કયા ફેરફાર થાય, જો એ રોગ થાય તો એમાં કયા ફેરફાર થાય તો સૌ પ્રથમ એનું વજન છે ઘટી જાય.
વજન ઘટી જાય, પાણીની માત્રા શરીરની અંદર 95% ભાગની અંદર પાણી જોવા મળે છે, શરીરની અંદર પાણીની માત્રા પણ ઘટી જાય અને ત્વચા છે સૂકી બની જાય છે, એની ત્વચા છે એકદમ સૂકી અને ફિક્કી બની જાય છે. 3 એના લક્ષણો ખાસ યાદ રાખી લેવાના છે. વજન ઘટે, પાણીની માત્રા ઘટે અને ત્વચા સૂકી બની જાય. એનું વજન છે એકદમ ઘટી જાય, પાણીની માત્રા પણ ઘટી જાય અને જે છે એનું શરીર છે એકદમ સૂકું અને ફિક્કું બની જાય છે. જો પ્રોટીનની ઉણપના કારણે 1 વર્ષ કે 1 વર્ષથી નાની ઉંમરના કોઈ બાળક હોય તો આ પ્રકારની બીમારી જોવા મળે છે. જો 1 વર્ષ કરતાં મોટી ઉંમર હોય તો કોશિયોકર નામની બીમારી એને જોવા મળે છે. કોશિયોકર નામની બીમારી જોવા મળે છે. આ જે છે 1 વર્ષથી મોટા 3 વર્ષ સુધીના બાળકોની અંદર આ બીમારી થઈ શકે છે, આ રોગ થઈ શકે છે. આ લક્ષણો જોઈ લઈએ. હાથ પગ સુકાઈ જાય, હાથ પગ છે એકદમ પાતળા પાતળા થઈ જાય, સુકાઈ જાય અને પેટ છે ગાગર, પેટ છે એકદમ ફૂલી જાય. હાથ પગ છે પાતળા થઈ જાય અને પેટ ફૂલી જાય તો આ પ્રકારના લક્ષણો જોવા મળે તો કોશિયોકર નામની બીમારી હોઈ શકે છે. અને આ બીમારી છે પ્રોટીન ઓછું લો અથવા પ્રોટીન હોય જ નહીં શરીરની અંદર તો આ પ્રકારની બીમારી થાય છે. તો અહીંયા આગળ આપણે પ્રોટીનને લગતા બધા જ મુદ્દા જોયા. હવે પ્રોટીનનું પરીક્ષણ કઈ રીતે કરવું? કોઈ ખોરાક છે એ ખોરાકની અંદર પ્રોટીન છે કે નહીં એ તમારે તપાસવું હોય તો આ પ્રોટીન તપાસવા માટેનું જે પરીક્ષણ છે, જે કસોટી છે એ કઈ છે? તો સૌપ્રથમ તમારે કાચની ટેસ્ટ ટ્યુબ લઈ લેવાની. આ કાચની ટેસ્ટ ટ્યુબની અંદર જેનું તમે પરીક્ષણ કરવા માંગો છો એ પદાર્થ લઈ લેવાનો, એટલે કે ખાદ્ય પદાર્થ લઈ લેવાનો. જો એ પદાર્થ પ્રવાહી હોય તો પ્રવાહી સ્વરૂપમાં લેવાનો, જો એ પદાર્થ ઘન હોય તો એની અંદર પાણી નાખી અને એ પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી દેવાનો છે. સૌ પ્રથમ તમારે ટેસ્ટ ટ્યુબની અંદર ખાદ્ય પદાર્થ અને પાણી આ બંને લઈ લેવાનો છે અને પ્રવાહી સ્વરૂપમાં આ ખાદ્ય પદાર્થને બનાવી દેવાનો છે. ત્યારબાદ એ ટેસ્ટ ટ્યુબની અંદર તમારે 2 ટીપા જેવું કોપર સલ્ફેટ CuSO4નું દ્રાવણ છે એ નાખવાનો છે. 2 ટીપા કોપર સલ્ફેટનું દ્રાવણ. એના પછી એની અંદર કોસ્ટિક સોડા એડ કરવાની છે 10 ટીપા જેવું. ત્યારબાદ પછી એકવાર રિપીટ કરું, ખાદ્ય પદાર્થ લઈ લેવાનો. આ ખાદ્ય પદાર્થમાં પાણી એડ કરીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી દેવાનું. આ જે પ્રવાહી સ્વરૂપમાં ફેરવેલો ખાદ્ય પદાર્થ છે એની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ નાખવાનું. ત્યારબાદ કોસ્ટિક સોડાનું દ્રાવણ નાખવાનું. ત્યારબાદ એને થોડો સમય રહેવા દેવાનું અને એ ટેસ્ટ ટ્યુબને થોડી હલાવીને બધા જ દ્રાવણોની અંદર મિક્સ કરી દેવાના છે. ત્યારબાદ જો આખી ટેસ્ટ ટ્યુબનું તમે અવલોકન કરો અને તમને જાંબલી રંગ જોવા મળે તો તમારે સમજી લેવાનું તમે જે ખાદ્ય પદાર્થ લીધો તો એ ખાદ્ય પદાર્થની અંદર પ્રોટીન હાજર હશે. પછી એકવાર આખું સમીકરણ પરીક્ષણ ચકાસણી રિપીટ કરી દઉં છું. ટેસ્ટ ટ્યુબની અંદર ખાદ્ય પદાર્થ લેવાનો, આ ખાદ્ય પદાર્થની અંદર પાણી એડ કરવાનો, ખાદ્ય પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી દેવાનો. આ પ્રવાહી સ્વરૂપમાં જે ખાદ્ય પદાર્થ છે તેને અંદર કોપર સલ્ફેટ નાખવાનું છે. કોપર સલ્ફેટ નાખ્યા પછી એની અંદર કોસ્ટિક સોડા એડ કરવાનું છે. કોસ્ટિક સોડા એડ કર્યા બાદ એને થોડું હલાવવાનું છે અને થોડો સમય રહેવા દેવાનું છે. ત્યારબાદ જો એની અંદર જાંબલી રંગ તમને જોવા મળે તો તમારે સમજી લેવાનું કે એની અંદર પ્રોટીન હાજર છે. પ્રોટીન હાજર છે. તો આ પ્રોટીનનું પરીક્ષણ હતું. જો જાંબલી રંગ ન જોવા મળે તો તમારે સમજી લેવાનું કે જે તમે ખાદ્ય પદાર્થ લીધો છે એની અંદર પ્રોટીન હાજર નથી. જાંબલી રંગ છે એ પ્રોટીન સૂચવે છે. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે પ્રોટીનની માહિતી જોઈ, ત્યારબાદ એનું પરીક્ષણ જોયું. હવે એ પ્રોટીન છે એના સ્ત્રોત છે, પ્રોટીન આપણને શામાંથી મળે એ આપણે જોવાનો છે. અહીંયા આગળ મુખ્ય સ્ત્રોતની અંદર કઠોળની અંદર સોયાબીન, માંસની અંદર ઈંડા, એ તો આપણે અભ્યાસ કર્યો જ. ત્યારબાદ અહીંયા આગળ એના 2 મુખ્ય સ્ત્રોત છે, એક વનસ્પતિજન્ય સ્ત્રોત છે અને એક પ્રાણીજન્ય સ્ત્રોત. તો વનસ્પતિજન્ય સ્ત્રોત છે એની અંદર બધા જ પ્રકારના કઠોળ તમારે લઈ લેવાના છે. ચણા છે, વટાણા છે, મગ છે, વાલ છે, તુવેરની દાળ છે અને સોયાબીન છે. તો જે આ સોયાબીન છે એની અંદરથી સૌથી વધુ પ્રોટીન મળે છે અને સોયાબીનનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું? તો મધ્યપ્રદેશ. પછી એકવાર રિપીટ કરી લઉં છું, વનસ્પતિજન્ય સ્ત્રોત, પ્રાણીજન્ય સ્ત્રોત. વનસ્પતિજન્ય સ્ત્રોતની અંદર બધી જ પ્રકારના કઠોળ,
ચણા છે, મગ છે, વાલ છે, તુવેરની દાળ છે, ચણા, વટાણા, મગ, વાલ, તુવેરની દાળ અને સોયાબીન. સૌથી વધુ પ્રોટીન શામાંથી મળે? તો સોયાબીનમાંથી મળે. એવી જ રીતે પ્રાણીજન્ય છે, તો પ્રાણીજન્યની અંદર માંસ છે, માછલી છે, ઈંડા છે, દૂધ છે અને પનીર છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. પ્રાણીજન્ય સ્ત્રોતની અંદર સૌથી વધુ છે એ શામાંથી મળે છે? તો ઈંડામાંથી. સૌથી વધુ ઈંડામાંથી પ્રોટીન મળે છે. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે એની માહિતી જોઈ, ત્યારબાદ એનું પરીક્ષણ જોયું, 2 એના રોગ જોયા અને એના પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય સ્ત્રોત જોયા. તો આહારના ઘટકોની આપણી 3 વિડીયો છે. આહારના ઘટકોની અંદર 3 વિડીયો છે. પ્રથમ વિડીયોની અંદર કાર્બોદિતની ચર્ચા છે, બીજા વિડીયોની અંદર ચરબીની માહિતી છે અને આ ત્રીજા વિડીયોની અંદર પ્રોટીનની માહિતી છે. તો આહારના ઘટકોનો તમે જ્યારે અભ્યાસ કરો તો આ 3 વિડીયો ખાસ તમે જોઈ લેજો, જેથી કરીને તમને આહારના ઘટકોની અંદર સંપૂર્ણ માહિતી તમને ખબર પડે. 3 વિડીયોની અંદર એનું માહિતી આપેલી છે, એનું પરીક્ષણ આપેલું છે અને એના સ્ત્રોત પણ આપણે એની અંદર સમજાવેલા છે. તો હવે પછી આપણે વિજ્ઞાનના એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.